ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમય પછી અને દિવાળી વેકેશન પછી આમ તો આપણને આશા હતી કે જો કોવિડ-19 કેસની સંખ્યામાં ઘટાડો થાય અને શાળાઓ શરૂ થાય તો ઓફલાઈન ભણવાની મજા આવે, પરંતુ કંઈ નહીં, ઓનલાઈન તો ઓનલાઈન. ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા જે છે બોર્ડની એ શિક્ષણ મંત્રીશ્રી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એ પ્રમાણે ચોક્કસ લેવાશે. એટલે આપણે એને ધ્યાનમાં રાખી આપણો 30% કોર્સ જે કપી ગયો છે એને પણ ધ્યાનમાં રાખી અને એ રીતે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે તમને YouTube દ્વારા વિડીયો અથવા તો મારા રેકોર્ડિંગ કરેલા વિડીયો દ્વારા તમને પહેલા 4 પાઠ અને 5મો પાઠ પણ આપણે ભણાવવાની શરૂઆત કરી હતી, પરંતુ પછીથી જે 5મો પાઠ છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યો. એટલે એને ધ્યાને લેતા આજે આપણું 6થું પ્રકરણ જે છે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ એ ભણાવવાની આપણે આજે શરૂઆત કરીએ છીએ. હવે સમૂહ સંચાર, સમૂહ તો તમે સમજી શકો છો કે એક કે એકથી વધુ વ્યક્તિઓ જે છે એટલે એકથી વધુ વ્યક્તિઓ એનો સમૂહ. દાખલા તરીકે તમારો સમાજ હોય તો તમારા સમાજનો સમૂહ હોય, તમારો વર્ગખંડ હોય તો તમારા વર્ગખંડનો, તમારા મિત્રો હોય તો તમારા મિત્રોનો સમૂહ એટલે સમૂહ. બીજો શબ્દ છે સંચાર. સંચારને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. કોમ્યુનિકેશન એટલે કે સંચાર, અને જે કોમ્યુન નામના લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે એટલે આ સંચાર એટલે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન ઘણા બધા પ્રકારનું હોય. એક કે બેથી વધુ વ્યક્તિઓ દ્વારા વાતચીત થાય, અથવા તો દાખલા તરીકે હું તમને ભણાવી રહ્યો છું અને તમારો આખો સમૂહ જે છે એ ભણી રહ્યો છે તો એ પણ એક કોમ્યુનિકેશન જ કહેવાય. દાખલા તરીકે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પોતે કોઈ જગ્યાએ ભાષણ આપતા હોય, હજારો લાખોનું ટોળું સાંભળી રહ્યું હોય, તમે ટીવી ઉપર સાંભળી રહ્યા હોય તો એ પણ એક પ્રકારનું કોમ્યુનિકેશન છે. ફોન દ્વારા બીજી વ્યક્તિ જોડે તમે વાતચીત કરો છો તો એ પણ એક પ્રકારનું કોમ્યુનિકેશન છે. કોમ્યુનિકેશન ભાષા દ્વારા, શબ્દો દ્વારા, વાણી દ્વારા તો ખરું જ, પણ ઇશારાઓ દ્વારા પણ કોમ્યુનિકેશન થાય છે. સ્વાભાવિક વસ્તુ છે કે વર્ગખંડમાં બેઠા હોય ને કોઈને તકલીફ થાય અને ખાલી ઇશારામાં કહે એટલે સમજી જાવ, એ રીતે પણ એક પ્રકારનું એક કોમ્યુનિકેશન છે. આપણે આના આધારે સ્વાભાવિક વસ્તુ છે, બરોબર. એટલે આપણે ઇશારો કરીએ, પછી સાહેબ કે બેન ભણાવતા હોય ને આપણે અવાજ કરતા હોઈએ અને ઘણી ઘણી ઇશારો થાય એટલે એ પણ એક પ્રકારનું કોમ્યુનિકેશન, બરોબર. એટલે કે પ્રત્યાયન. આ પ્રત્યાયન, આ કોમ્યુનિકેશન, આ સંચાર, આ સંદેશા વ્યવહાર, બરોબર છે, એ મોબાઈલ દ્વારા, લેપટોપ દ્વારા, કમ્પ્યુટર દ્વારા, ઘણી બધી જેટલી પણ ભૌતિક સુખ સાધનની સગવડો છે મોટાભાગની એના દ્વારા કોમ્યુનિકેશન છે. કોમ્યુનિકેશન વિના જીવન શક્ય જ નથી. એનાથી જીવન છે, કારણ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિના ભાવો જાણવા, સમજવા, એની લાગણી સમજવી, રડવું, હસવું, આ બધું આ કોમ્યુનિકેશનનો એક ભાગ છે. બાળક જન્મે ને ઉવે કરે ત્યારથી કોમ્યુનિકેશનની શરૂઆત થઈ જાય કે છેલ્લે મૃત્યુ પામે આ કરીને ત્યાં સુધી બધું જ સમૂહ સંચાર. અને એ માધ્યમો જે છે એ માધ્યમો અને સાથે સાથે સમાજ કેવી રીતે સંકળાયેલો છે. પછી ધીમે ધીમે ટેકનોલોજી વધતી ગઈ. પહેલા કોઈને ટેલિફોનની પણ શોધ નહોતી કરી, ટેલિફોનની શોધ થઈ, ગ્રાહકોએ શોધ કરી, ધીમે ધીમે મોબાઈલ આવ્યા, એના પણ કોઈ કલ્પના હતી. સામે વિડીયો આ 4G બરોબર છે ત્યાર પછી પણ અને એની પહેલા પણ અત્યારે પણ કે સામે લાઈવ જોઈ શકીએ, વાતચીત કરી શકીએ. ઘણી બધી ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીનું કારણ જે છે એ ટેકનોલોજી, એ પણ સંચારને આધારિત ટેકનોલોજી છે. તો આ સંચાર અને સંચાર જે છે એની વ્યાખ્યા તો અહીંયા એડવર્ડ એવરી નામના સમાજશાસ્ત્રીએ કહ્યું છે કે સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કળા છે. એટલે તમે સમજી શકો કે માહિતીની આપણે આપલે કરીએ, બરોબર છે, એ આપણે પછી આપણા વિચારો તૈયાર વ્યક્ત કરીએ, બીજો આપણને એના વિચારો
વ્યક્તિ પોતાના વિચારો, પોતાની લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ અને ઇન્દ્રિયગત અનુભવો જેવી આત્મલક્ષી માનસિક અમૂર્ત બાબતોને ભાષા કે અન્ય કોઈ પણ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત પસાર કરે તે પ્રકારને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. એ થોડી અઘરી ભાષા જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમજવું બહુ સરળ છે કે આપણા જે વિચારો છે, આપણે એકદમ આમ ખુશ થઈએ તો હસી પડીએ અથવા તો દુઃખી થઈએ તો રડી પડીએ. આપણી જે લાગણીઓ છે, બરોબર છે, આપણું હૃદય જે છે, હૃદય એટલે ઉર્મ અને ઉર્મિઓ એટલે હૃદયના વિચારો, હૃદયની લાગણીઓ, બરોબર છે. આપણા આ નાક, આ કાન, આ આંખ, આ બધી ઇન્દ્રિયો એટલે આત્મલક્ષી એટલે આત્માલક્ષી મનની અંદર જે વિચારો જે છે એ અમૂર્ત બાબતો જે મૂર્ત નથી એટલે કે કલ્પિત અંદર તો સઘળાયેલી છે પણ સ્પષ્ટપણે દેખાતી નથી. એટલે અમૂર્ત, મૂર્ત એટલે મૂર્તિ જે દેખાય છે નથી દેખાતી એવી ભાષા કે અન્ય આપણી લાગણીઓ, બરોબર છે, એ કોઈ એક માધ્યમ દ્વારા, પછી માધ્યમ શું હોય, દાખલા તરીકે હું તમને ભણાવી રહ્યો છું અને તમે ભણી રહ્યા છો તો એના વચ્ચેનું માધ્યમ શું છે? તો માધ્યમ છે મારી વાણી, બરોબર છે. માધ્યમ છે આ કાળું પાટું, બરોબર છે. એ માધ્યમ દ્વારા તમે અભ્યાસ કરી રહ્યા છો, બરોબર છે. તો એ માધ્યમ અત્યારે આપણે ઓનલાઈન ભણી રહ્યા છીએ, તો ઓનલાઈન ભણવા માટે તમારી પાસે લેપટોપ, ટેબ્લેટ કે મોબાઈલ જે પણ કંઈ હશે તો એ પણ એક પ્રકારનું પ્રત્યાયન શું થયું? માધ્યમ. તો એ માધ્યમ છે, બરોબર, જેના દ્વારા આપણે ભણીએ છીએ, પ્રત્યાયન કરીએ છીએ, કોમ્યુનિકેશન કરીએ છીએ, સંચાર કરીએ છીએ. સંચાર પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના ભાવ પહોંચાડવાની પ્રક્રિયા. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ, દાખલા તરીકે અત્યારે વિડિયો જે છે એ મારો વિડિયો ઉતારી રહ્યા છે એ અજયભાઈ, તો અમે બંને છીએ, તો એક વ્યક્તિને બીજી વ્યક્તિ અમે એકબીજાને કંઈક કહીએ છીએ, એ પણ એક સંચાર છે. હું અને તમે બધા બેઠા છો અને હું તમને કંઈક કહી રહ્યો છું, તમારામાં કોઈ ઊભું થઈને મને કંઈક કહી રહ્યું છે અથવા તમારો આખો સમૂહ એકઠો થઈને મને કંઈક કહી રહ્યો છે કે સાહેબ આ વર્ષે પ્રવાસનું કંઈક ગોઠવો, સાહેબને કહો, તો એ પણ એક પ્રકારનો સંચાર છે, બરોબર. તો આ પ્રકારે એ સંચાર થાય છે. આદાન પ્રદાનની આ પ્રક્રિયા છે, બે કે બેથી વધારે વ્યક્તિઓ કે સમૂહ, બરોબર. હવે સંચાર જે છે તો એના લક્ષણો કયા, એની લાક્ષણિકતાઓ પૈકી તો સંચાર એક એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. સંચાર તો હજારો વર્ષોથી, જ્યારે આપણા બાપ દાદા અને ગણો તો કદાચ એની કેટલીય પેઢીઓ અને હજારો વર્ષો પહેલા જ્યારે આદિમાનવ હતા ત્યારથી સંચાર, કારણ કે એક આદિમાનવ બીજા આદિમાનવને જુએ, પછી કઈ ભાષા કે કઈ બોલી હોય નહીં તો ઈશારાઓ કરીને પણ કંઈક સમજાવે, એમ કરતા કરતા શરૂઆત થઈ જાય. પછી અગ્નિની શોધ થઈ, પૈડાની શોધ થઈ, પછી ખેતી થઈ, કૃષિ થઈ, પહેલા કાપી માસ કરતા, પછી એ અગ્નિ દ્વારા એમ કરતા કરતા કંઈક કોમ્યુનિકેશન તો થઈ જશે. સંચાર તો થયો છે, એ છે રામાયણ મહાભારતની ચાલતી પ્રક્રિયા છે, તો હજી સુધી ચાલે છે, બરોબર. શ્રી રામે યુદ્ધ રોકવા માટે રાવણ જે છે એ રાવણની આગળ અંગદને મોકલ્યા હતા, બરોબર છે, અને પોતાનો સંદેશો લઈ ગયા. એ પ્રકારનો સંદેશો કબૂતર જા મેને પ્યાર કિયા ની અંદર પોતાનો સંદેશો લઈને ટૂટ પીટાય એને આપે, એ પ્રકારનો સંદેશા જવાબ છે, બરોબર. તો આ અવિરત ચાલતી ક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે, માનવ જીવનનો અભિન્ન અંગ છે. પ્રત્યાયન વિના જીવન શક્ય નથી. કોઈ વ્યક્તિને તમે સૂચના આપો કે ભાઈ તમારે આ કાર્ય કરવું જ પડશે, અથવા તો આદેશ આપો, એ ચાલે ઘોડા મારી આ એક પ્રકારનો આદેશ આપો, કંઈક કહો છો, બરોબર છે, નિર્દેશ કરો છો, એને સાઇન, બરોબર છે, કે ભાઈ અહીંથી તમે આગળ જજો, પછી આમ ડાબી બાજુ વળી જજો, પછી ત્યાંથી સાહેબ આગળ જાઓ એટલે ફરી વળે જમણી બાજુ 4 રસ્તા પડે ત્યાં વળી જજો, પછી આગળ જશો એટલે ભૂલી આવશે. આ પ્રકારનો નિર્દેશ આપો, બરોબર. કોઈને આપણે તમને શરદી થઈ જાય તો તમારે કે ભાઈ કડુકડી પીવું જોઈએ અથવા તો વિક્સ લગાવવું જોઈએ, અથવા તો શરદી થઈ છે તો આદુવાળી ચા પીવી જોઈએ, વગેરે તમે સલાહ આપી, મંતવ્ય આપવું, શિક્ષણ, પ્રેરણા, પ્રેમ, ભાવના, આદાન પ્રદાનની આપલેની પ્રક્રિયા, માહિતીની, આ બધું સંચાર છે. સંચાર એ કોઈ એક ભાગની પ્રક્રિયા નથી, પરંતુ દ્વિભાગની પ્રક્રિયા એટલે સામસામી કરવાની પ્રક્રિયા છે.
છે એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ, એક વ્યક્તિ અને આખો સમૂહ, બરોબર, એ અવિરત ચાલતી દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એમાં સંદેશો આપનાર જે હોય, સંદેશો આપનાર એ પ્રેષક કહેવાય, બરોબર. આપણે ધોરણ 12 માં અરજી લઈને આવે છે ત્યારે અરજી લખનાર જે હોય ને, અરજી કરનાર, એને આપણે પ્રેષક કહીએ. એનું એડ્રેસ લખાય છે. આપણે જ્યારે અરજી લખીને તમને સમજાવીશું હોય, બરોબર. હવે આપણે વ્યાકરણ અને અન્ય મુદ્દાઓ પર ધ્યાન લેવાના છીએ. એટલે એ અરજી લેખન જે છે એ, બરોબર, તો એમાં પ્રેષક એટલે સંદેશો આપનાર, પછી સંદેશો આપનાર, પછી એના માટેનું માધ્યમ, અને પછી સંદેશો જેની પાસે જાય છે સંદેશો પ્રાપ્ત કરનાર, બરોબર. એ પછી એની પ્રતિક્રિયા આપે, સામે સંદેશો મોકલાવે. સંચાર માટે માધ્યમ આવશ્યક છે, કારણ કે એમને તો સંચાર થાય નહીં. હું તમને આવી અને મારા સમાજશાસ્ત્ર વિષય ભણાવો છે તો હું આ રીતે ભણાવી શકું? આ ભણાવવાના મારી માધ્યમ કયો? વાણી. એ વાણી નો માધ્યમ છે. એવી રીતે ઈશારાઓ કરે, બરોબર છે. હાથ પગ હલી રહ્યા છે, ઈશારો થઈ રહ્યો છે સમજાવવા માટેનો પ્રયત્ન, બરોબર છે. હાસ્ય દ્વારા, વાચા દ્વારા, રડવાથી, ઈશારાઓથી, હાવભાવથી, એક્સપ્રેશનથી, એ હાવભાવ એક્સપ્રેશન સંદેશ માટેનું માધ્યમ છે. સંદેશ માટેના માધ્યમો જૂના સમયના અને મુદ્રિત માધ્યમો એટલે વર્તમાન પત્રો એટલે કે સમાચાર પત્રો, રેડિયો જે અત્યારે હવે એ સંભવ નથી રહ્યો, ટીવી, ટેલિફોન, મોબાઈલ, અને એના પછી તો અઢળક માધ્યમો. સંચાર એક પ્રાકૃતિક ગુણ છે, કારણ કે પ્રકૃતિને લગતો છે. આપણે સંચાર કરીએ છીએ તો પ્રાણીઓ સંચાર નહીં કરતા હોય, પશુ પક્ષીઓ સંચાર નહીં કરતા હોય, કૂતરો એની ભાષામાં બીજા કૂતરાને નહીં કહેતો હોય, એટલે તમારે અહીંયા કેમ આવે ચલતો રહે, કોઈ બિલાડી છે, પોપટ છે, બરોબર છે, પશુ પક્ષીઓ છે, કઈ પણ પ્રકારનો સંચાર એમની વાતો કરતા છે ને, એમની ભાષા આપણને ખબર નહીં પડે. ઘણી બધી ભાષાઓ છે આપણા ભારતમાં, આપણને એ ખબર પડે છે અન્ય ભાષાઓમાં. એટલે એ ઘણી બધી ભાષાઓ, એમના સંકેતો, એમની બોલી, એમની વાણી, એટલે સંચાર જે છે એ જન્મજાત છે. નવજાત બાળકને ભૂખ લાગે રડવા માંડે, ખબર પડી જાય કે હવે એને ભૂખ લાગી છે, બરોબર. નવજાત બાળક એ ગુલરી પીધી કરી નાખે, એટલે લેવાનું કરીને પીધી કરી દે, એટલે કંઈક ને કંઈક, બરોબર. માનવી બોલવાનું, સાંભળવાનું, જુદા જુદા પ્રકારનું લેખન કૌશલ્ય માનવીનું અજોડ બનાવે છે કે લેખન, વાંચન, ગણન જે પણ કંઈ છે સંચારમાં માધ્યમ. સંચાર એક સામાજિક પ્રક્રિયા છે, કારણ કે બે કે બેથી વધુ વ્યક્તિઓ એટલે સમૂહ, બરોબર છે, એ સમૂહ દ્વારા સંચાર થતો હોય છે. અને એ વાત આપણે વારંવાર થઈ ગઈ છે. જેમ કે એક વ્યક્તિ હાથ ઉપર કરીને હલાવે ત્યારે બીજી વ્યક્તિ પણ સમજી જાય કે મને આવજો કહે છે, આવજો. પછી આપણે ઘણા આપણે જન્મતા હોય તો જા 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 જા, બરોબર છે. એ સંચાર એ વિજ્ઞાન અને કળા છે, બરોબર. એની સાથે વિજ્ઞાન તો છે, કારણ કે વિજ્ઞાન એટલા માટે છે કે આ મોબાઈલ વન કાઇન્ડ ઓફ ટેકનોલોજી અર્થાત વિજ્ઞાન, ભાષા, નૃત્ય, કળા, સંગીત, આ બધું સંચારના માધ્યમો છે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કરવાનું હોય એ પણ, બરોબર છે, લેપટોપ દ્વારા કે કોમ્પ્યુટર દ્વારા, બરોબર. આ બધું જ એ સંચારના માધ્યમો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી અને કળા એની સાથે સંકળાયેલી છે, બરોબર. અહીંયા ઓસ્ગુડ અને વિબ્લર શ્રેણીનું મોડેલ, આ મોડેલ મૂકવામાં આવેલું છે કે સંદેશો, પ્રત્યાયન, સંદેશો, અર્થઘટન, અર્થઘટન. હવે આને શું સમજવું? સૌથી મહત્વનું બાબત છે કોમ્યુનિકેશન, સંચાર, એટલે કે પ્રત્યાયન. આ પ્રત્યાયન જે છે એ પ્રત્યાયન દ્વારા સંદેશો આપનાર, સંદેશો લેનાર, એનો અર્થ સમજી અને પાછો વળતો અર્થ જે છે એ અર્થઘટન કરી અને વળતો સંદેશો આપનાર, બરોબર છે. એટલે સંદેશો એ સંદેશાનો અર્થ સમજી એનો અર્થઘટન કરી સંદેશો જેને પ્રાપ્ત કર્યો હોય એ વળતો પોતાનો જવાબ આપે, બરોબર છે. એટલે સંદેશા આપલેની પ્રક્રિયા થાય. બીજું, ડેવિડ બર્ગોનું SMCR પ્રત્યાયન મોડેલ. હવે SMCR એટલે શું? S M C અને R. તો આપણે સમજીએ કે
સોર્સ એટલે સંદેશો મોકલનાર વ્યક્તિ એટલે કે પ્રેષક. પછી બીજું એ શું મોકલી રહ્યો છે તો સંદેશો. તો જુઓ આ સંદેશો મોકલનાર મોકલે છે શું તો સંદેશો એટલે કે મેસેજ. એ સંદેશો એના માટેનું શું છે ચેનલ એટલે કે માધ્યમ. ચેનલ એટલે કે માધ્યમ અને એને પ્રાપ્ત કરનાર એટલે રિસીવર. બરોબર, રિસીવ કરવું બરોબર છે, મેળવવું પ્રાપ્ત કરવું એટલે સંદેશો મેળવતા. આ ચાર બાબતો એટલે એક છે સંદેશો મોકલનાર બરોબર. એ શું મોકલે છે તો સંદેશો મોકલે છે. સંદેશો મોકલવા માટે માધ્યમની જરૂર છે અને માધ્યમ દ્વારા પહોંચે છે તેની પાસે એ સંદેશો પ્રાપ્ત કરનાર. મેં ચિઠ્ઠી લખી, એ ચિઠ્ઠી એટલે હું પોતે પ્રેષક બન્યો. એ ચિઠ્ઠીમાં જે મેસેજ છે એ સંદેશો છે બરોબર. એ પત્ર છે એ સંદેશો છે. એના માટેનું માધ્યમ જે છે તો એ પત્ર વ્યવહાર છે અને જેને પ્રાપ્ત થાય છે બરોબર. તો આ પ્રકારની પ્રક્રિયા તો એના માટેનો પણ આખો કોઠો અહીંયા જે કહેવાય એ તૈયાર કરવામાં આવેલો છે કે સંચાર માધ્યમોના પ્રકાર કયા કયા. તો મુખ્ય બે માધ્યમ પારસ્પરિક સંચાર અને પરસ્પર એટલે એકબીજા દ્વારા અને સમૂહ સંચાર. દાખલા તરીકે નરેન્દ્ર મોદી સાહેબ આપણે બધા જાણીએ છીએ વિધાનસભાની લોકસભાની ચૂંટણીઓ થાય એમાં લોકસભાની ચૂંટણી હોય અને એમના આખા દેશને કંઈક સંદેશો આપવો હોય અથવા તો ભાષણ આપવું કેવું હોય તો ઘણી વખતે 3D ટેકનોલોજી દ્વારા અથવા તો 4D 5D બધું આવી ગયું પણ એના દ્વારા લાઈવ જાણે કે એ આપણને સંદેશો આપતા હોય એ પ્રકારનું ચિત્ર ખડું કરવામાં આવે છે. લોકો સાંભળતા હોય છે ને કરોડોની સંખ્યામાં એ લોકો સાંભળતા હોય છે. તો એ સમૂહ સંચાર. હવે પરસ્પર તો સમજી શકાય કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા એ પારસ્પરિક સંચાર, પણ સમૂહ સંચાર જે છે તો એ સમૂહ સંચારના પણ બે પ્રકાર છે. તો એ બે પ્રકાર છે પરંપરાગત માધ્યમો અને આધુનિક માધ્યમો. એટલે વર્ષોથી ચાલે આવતા. દાખલા તરીકે લોક સાહિત્ય જે છે લોકગીત, લોકકલા, લોકનૃત્ય, લોકસંગીત કંઠોપકંઠ એક પેઢીથી બીજી પેઢી, બીજી પેઢીથી ત્રીજી પેઢી હસ્તાંતરિત થતું હોય પેઢી દર પેઢી. એ ફટાણા લગ્નમાં ગવાતા એ ફટાણા હોય કે કોઈનું મૃત્યુ થાય તો એ મરસિયા હોય બરોબર છે. ઘણા બધા લોકગીતો આપણે બધા ભણ્યા છીએ. તો એ લોક સાહિત્ય, લોક સંગીત, પછી કઠપુતળીનો ખેલ, પછી વર્ષો પહેલાની ભવાઈ, પછી રૂપાંતરિત થઈને નાટકો, લોક નાટકો, આ બધા પરંપરાગત વર્ષોથી ચાલે આવતા આપણા જૂના પુરાણા માધ્યમો છે. અને ટેકનોલોજીના માધ્યમો એમાં પણ બે પ્રકાર પડે છે. જે છાપકામ થાય એને મુદ્રણ કહેવાય એટલે મુદ્રિત માધ્યમો એટલે કે રોજબરોજના સમાચાર પત્રો, પુસ્તકો, સામાયિકો બરોબર છે. પછી અઠવાડિયું હોય કે 15 દિવસના હોય કે મહિનાના હોય તો માસી, ચોપાનિયા, પછી કોઈ જગ્યાએ સ્ટીકર લગાવ્યા હોય, બેનર લગાવ્યા હોય, જાહેરાત કરેલી હોય એવી જાહેરાતો બરોબર. આ બધા પણ શું છે એક પ્રકારના માધ્યમો છે. અને એવી જ રીતે ટેકનોલોજીના એટલે બીજાનું માધ્યમ સૌપ્રથમ રેડિયો, ટેપ રેકોર્ડર, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ અને વગેરે 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 ઘણા બધા એના માધ્યમો. પારસ્પરિક સંચાર બે કે બેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાની હાજરીમાં પ્રત્યક્ષ સામસામે વાતચીત થાય, પછી હાસ્ય થાય, રુદન થાય બરોબર છે. કોમેડી નાઇટ્સમાં તમે જુઓ છો કે એક વ્યક્તિ આવીને હજારો લોકોને હસાવી જાય છે, રડાવી જાય છે, રડાવડોથી હસાવે છે. કોઈ પણ અભિવ્યક્તિ સર્જે, હાવભાવ કરે અને એકબીજા ઉપર અસર ઉપજાવે બરોબર છે. એ પારસ્પરિક સંચાર છે. અને સમૂહ સંચાર વિશાળ માનવ સમૂહને વિવિધ યંત્રો દ્વારા, ટેકનોલોજી દ્વારા સંદેશો પહોંચાડવાનું કાર્ય રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટના ETC બરોબર છે ઘણું વગેરે વગેરે વગેરે. તો આમ પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર એ મુખ્ય બે એના પ્રકાર છે. ઘણા બધા એના પેટા પ્રકાર છે. એની વિગતે ચર્ચા હવે પછીના આપણે સેશનમાં એટલે કે હવે પછી આપણે જ્યારે આ ઓનલાઈન સમાજશાસ્ત્ર ભણાવીશું આપણું જે ટાઈમ ટેબલ છે ટાઈમ ટેબલ તમારી પાસે છે પણ અઠવાડિયામાં એક વખત સમાજશાસ્ત્ર
જરૂર પડે આપણે અઠવાડિયામાં 2 વખત સમાજશાસ્ત્ર ભણાવીશું. એની અગાઉથી જાણકારી આપણે ગ્રુપની અંદર મૂકી દઈશું. સતત તમે પોતે તો આ ગ્રુપ જે છે એમાં જોડાયેલા રહો. જે મિત્રો નથી જોતા વિડીયો એમને પણ કહો, કારણ કે બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નથી. આ રીતે ભણીને કદાચ પરીક્ષા આપવી પડશે. પરીક્ષા ફરજિયાત છે. શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું છે ભલે છેલ્લે 2 મહિના ભણાવવાનું છે તો પરીક્ષા તો લેવાશે જ. એટલે એને ધ્યાને લઈ અને દરેક મિત્રોને ફોન કરી સંપર્ક કરો અને કહો કે ભાઈ ઓનલાઈન અભ્યાસક્રમ કરતા રહો. YouTube પર આપણા વિડિયો જે છે એ આવતા રહેશે. વચ્ચે આપણે સરકારના આદેશ મુજબ માઇક્રોસોફ્ટ ટીમમાં શરૂ કર્યું હતું, ભણાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સમજી શકાય છે કે દરેકને અનુકૂળતા એક જ સમયની હોય નહીં. એટલે YouTube પર પાઠ અમે મૂકીએ તો તમે તમારી અનુકૂળતાએ તમે ત્યારે એ જોઈ શકો. તો આગળ આપણે આ પ્રકારે ભણતા રહીશું. સાથે સાથે તમે સ્વાધ્યાય કરતા રહેજો, ચોપડો બનાવજો અને સ્વાધ્યાય કરીને તમને પહેલા પણ વારંવાર કહેવામાં આવ્યું છે એ રીતે કરતા રહેજો. ચાલો.